તો ફાઇનલી ગાઈઝ અમે લોકો મામા બની ગયા છે ને હવે નીકળી છીએ મામા બની ગયા હવે નીકળી હેલો એવરીવન ગુડ મોર્નિંગ અત્યારે મોર્નિંગમાં આવી રહ્યા છીએ અમે લોકો નાસ્તો કરવા માટે જઈ રહ્યા છીએ અત્યારે વોટર પાર્ક તો અહીંયા ભાઈ ભાભી અંદર છે ને નાસ્તો લેવા ગયા છે તો આ આવી ગયો છે અમારો નાસ્તો અને નાસ્તામાં તમે જોઈ શકો છો કે આવું મળ્યું છે બોમ્બે છે સવારમાં જે મળે ખાઈ જ લેવાનું હોય અહીંયા તો અને અત્યારે અમે લોકો બધા જ નીકળી ગયા છીએ વેટ એન્ડ જોય વોટર પાર્ક જવા માટે મુંબઈથી થોડું દૂર છે લોનાવાલામાં સો ત્યાં જઈ રહ્યા છીએ અને ફાઇનલી જુઓ અહીંયા અત્યારે અંડરગ્રાઉન્ડ રસ્તો છે જાણે દિવસ છે છતાં બી એવું લાગે કે રાત છે અને અહીંયા અમે લોકો પહોંચી જ ગયા છીએ વેટ એન્ડ જોય વોટર પાર્ક સો ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છીએ અત્યારે વોટર પાર્ક સો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે વોટર પાર્ક અત્યારે વાવ આ છે મુંબઈનું વોટર પાર્ક વેટ એન્ડ જોય સો ગાઈઝ ફાઇનલી અત્યારે અમે લોકો જઈશું અંદર અને સૌથી પહેલાં દેખાય છે હોરર હાઉસ બટ અત્યારે અમે લોકો ત્યાં નથી જવાના અને ડાયરેક્ટલી જઈ રહ્યા છીએ અંદર વોટર પાર્કમાં અને મોર્નિંગમાં જ આવ્યા છે એટલે આખો દિવસ આજે અહીંયા જ નીકળી જવાનો છે તો અને પહેલાં જો એન્ટર થતાની સાથે કેટલો સુપર નજારો આવી રહ્યો છે ડેકોરેશન જુઓ તમે બધું છત્રીઓથી કરેલું છે એટલું સુંદર લાગે છે બટ અહીંયાનો તડકો ભયાનક છે ને આઈ એમ રેડી સો ફાઇનલી અત્યારે મારી પાસે છે વોટર પાર્ક માટેના પ્રોપરલી કોસ્ચ્યુમ ન હતા બીજા લોકોએ પરચેસ કર્યા છે જો આ ભાઈ ભાભી છે ભાભી પાસે છે તો મારી પાસે શોર્ટ્સ અને આ એક ટી શર્ટ હતું જે ચાલે એવું હતું તો મેં અત્યારે પહેરીને ત્યાંથી નીકળી ગઈ છું અને આખું વોટર પાર્ક મેં અત્યારે તમને બતાવવાની છું અને ફર્સ્ટ ટાઈમ મેં આ વોટર પાર્કની અંદર આવી છું આ વોટર પાર્કની અંદર નહીં ફર્સ્ટ ટાઈમ જ આવી છું અને જો ભાભીને એ રાઈડમાં બેસાડ્યા ને તો જતા જ નહોતા અને મારો વારો આવ્યો છે ને આ રાઈડ્સ એટલી ખતરનાક છે યાર એમાં પેલી રેડવાળી જે દેખાય છે ઉપરવાળી એમાં હું બેઠી હતી અને અધવચ્ચે પહોંચ્યા અને ભગવાન દેખાઈ ગયા કે આજ પછી કોઈ દિવસ વોટર પાર્ક તો શું કોઈ પણ રાઈડની અંદર મેં કોઈ દિવસ ટ્રાય નહીં કરું વચ્ચે પહોંચી તો એવું લાગ્યું કે ચલો ગયા ઉપર કેમ કે હાથ અને પગની આંટી વાળવાની હોય છે ને જે મારી ખુલી ગઈ હતી ત્યારે એવું થયું કે ગયા અને અમારા ભાઈશ્રી જુઓ અહીંયા કેટલા એન્જોય કરી રહ્યા છે અમારા ભાભી છે સિમ્પલ છે બટ ભાઈશ્રી જુઓ આ મારા ભાઈ છે એમના રિલેટિવ છે એટલે મારે તો બહુ દૂરના સગા થયા સમજી લો કોઈ જ રિલેટિવ મારા સંબંધી નથી છતાં પણ એવું લાગે છે કે અમારા કોઈ નજીકના સગા છે અને કહેવાય છે ને કે આપણે સગાવાલા કરતાં તો દૂરના સંબંધી વધારે સારા હોય છે અને અત્યારે અમે લોકો જો ફૂલ એન્જોય કરી રહ્યા છીએ પૂલ પાર્ટીની અંદર અને મને સૌથી મજા આવી હોય ને તો આ પૂલ પાર્ટીની અંદર કેમ કે રાઇડ્સમાં તો જઈએ ને તો રાઇડમાં કેવું હોય છે કે એટલી ઉપર રાઇડ હોય છે ને નીચે આવતા આવતા ભગવાન દેખાય જાય એમ થાય કે ગયા ચલો અમારા ભાઈ ભાભી જુઓ કેમ કે ન્યૂ મેરિડ કપલ છે એટલે એમનું એન્જોય તો કંઈક અલગ જ છે અમારા કરતાં અને અમે લોકો બધા ભાઈ ભાભીને આ રીતે અત્યારે એન્જોય કરી રહ્યા છીએ અહીંયા ખૂબ મજા આવે છે મેં પહેલી વાર વોટર પાર્કમાં ગઈ છું એ પણ મુંબઈની અંદર લોનાવાલાની અંદર એ બી ફેમસ વોટર પાર્ક છે આ વેટ એન્ડ જોય સો પહેલી વાર અહીંયા મોકો મળ્યો છે પહેલી વાર ગઈ છું કેમ કે રાજકોટની અંદર એટલા માટે મેં નહોતી જતી મને એવું લાગતું હતું કે વોટર પાર્કની અંદર જઈએ ને તો બહુ કાળા થઈ જાય સ્કિનની અંદર ખંજવાળ આવે ફોલ્લીઓ ઉપડી જાય આવું બધું મેં સાંભળ્યું હતું એટલા માટે વોટર પાર્ક મેં છે ને વધારે મિસ કરતી હતી ક્યારે જતી ન હતી ઈચ્છા થતી સમરની અંદર જવાની ઉનાળામાં ઘણીવાર પ્લાન કર્યા બટ નહીં ગયા અને અહીંયા અમારા ભાઈશ્રીએ ફાઇનલી પ્લાન કરી જ લીધો હતો અને અમે લોકો અહીંયા પહોંચી જ ગયા છીએ અને તમે જુઓ ભાઈ ભાભી અને અમે લોકો ખૂબ એન્જોય કર્યું છે અને ખૂબ મજા આવી છે પહેલાં તો એકવાર અને ભાઈશ્રી જો મારા મોબાઈલના કેવા અખતરા કરી રહ્યા છે કેમ કે વોટરપ્રૂફ મોબાઈલ છે તો અત્યારે પાણીની અંદરથી સીન લઈ રહ્યા છે વોટરપ્રૂફનું અત્યારે ચેકિંગ કરી જ લીધું આજ સુધી મેં તો નહોતું કર્યું પણ ભાઈએ કરી લીધું છે અને ત્યાર પછી અત્યારે આમની અંદર જો અમે આવી ગયા છે ને આ ટ્યુબની અંદર બેસી અને જે જવાની જે મજા છે ને આમાં બી અમને બહુ મજા આવી હતી આઈ થિંક 1 કિલોમીટર સમથિંગ તો નહીં પણ થોડું ઓછું હશે એટલી આ નહેર છે એમની અંદર આ રીતે જવાનું કેમ કે આમાં કોઈ એફર્ટ લગાવવાના જ નથી બેસી જવાનું અને પાણી અચાનક ચાલતું રહે ને આપણે એમની જોડે જતા રહીએ એટલે બહુ મજા આવતી હતી આમાં તો ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ આમાં અને તમે લોકો આ સમરની અંદર કયા વોટર પાર્કમાં ગયા છો અને લાઈફમાં બી ક્યારે ગયા છો કે નહીં કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો ચલો અને મને તો આજે ખૂબ મજા આવી છે બટ ધીમે ધીમે છે ને તડકો ધોમ છે અને અમદાવાદનો તડકો એટલે તો ન પૂછો વાત અને ઓલરેડી અમે કોલેજ થતા જઈએ છીએ અને બપોરનો 1:30 વાગ્યો છે ને આવી ગયા હતા જમવા પેટ પૂજા કરી અને ફરી આવી ગયા છે વોટર પાર્કમાં જોઈ લો તમે અમારી હાલત
કેટલા કોડેસ થઈ રહ્યા છે. ઉપર ધોમ તડકો છે અને નીચે છે વોટર પાર્કનું પાણી કે જેમાં કેમિકલ તો એડ થયું જ હોય જેથી કરીને સ્કિનને ઇફેક્ટ થાય. અને મારા ભાઈશ્રી એમ કહે છે કે ત્રિષા ચાલ આપણે બંને આ રાઈડમાં બેસે. મેં ચોખ્ખી ના પાડી હતી. આટલી ઊંચી રાઈડ અને નીચે જતાં હું જ કદાચ નહીં હોય ઉપર વહી જઈશ એટલે મેં ના પાડી દીધી કેમ કે મને છે ને આ રાઈડમાં બહુ ડર લાગતો હતો અને એ બી પેક છે, ખુલ્લી હોય તો બી કંઈ પ્રોબ્લેમ નહીં. અહીંથી અમે લોકો જઈ રહ્યા છીએ બીજી રાઈડની અંદર અને એક રાઈડમાં બેસવા માટે કલાક સમથિંગ તો ઊભું રહેવું પડે છે અને 20 સેકન્ડની રાઈડ ફટફટ નીચે આવી જાય. અને મારા ભાઈશ્રીઓ જો આવ્યા છે, અમે પહેલાં આવ્યા હતા, વિડીયો શૂટ નથી થયો. અહીંયા પૂરો મેપ આપી દીધો છે વેટ એન્ડ જોયની અંદર શું શું આવેલું છે, કઈ જગ્યાએ શું છે એમના માટે. અને ફાઇનલી અહીંયા જો મેજિક ચાલી રહ્યું છે અમારા ભાઈશ્રી ત્યાં અને અમે અત્યારે ફાઇનલી સ્નાન કરી ચેન્જ કરી આવી ગયા છીએ. શો ફૂલ એન્જોય કર્યું વેટ એન્જોય વોટર પાર્કમાં. અને આ જ છે એમનો બીજો પાર્ટ કે જ્યાં ઓનલી ફોર રાઇડ્સ આવેલી છે. અને આ રાઇડ જુઓ તમે બધી. આ રાઇડ તમને રાજકોટમાં તો નહીં જોવા મળે. ને આ ભાઈએ છે ને મને આમાં બેસવા માટે બહુ કન્વેન્સ કરી બટ આપણે બેઠા નથી. બીક તો નથી લાગતી પણ મને વોમિટિંગનો એટલો પ્રોબ્લેમ છે કે જો ફર્યા ભેગી ત્યાં ને ત્યાં ઉલટી થઈ જાય. સો એટલા માટે મેં તો એને છે ને અવોઇડ કરી અને મેં બેઠી નથી. ભાઈશ્રી અત્યારે બેઠા છે બટ એમનો ચહેરો જોવાલાયક છે બટ એમને એક બી રાઇડ મિસ નથી કરવાની એટલા માટે એક પછી એક બધાય ટ્રાય એમને કરી છે. અને ત્યાર પછી જુઓ યુ આર ધ સ્ટાર એમાં નહીં ગયા અમે ત્યાંથી આ રાઈડ જુઓ. આમને તો જોઈને બી ચક્કર આવે છે, બેઠા પછી તો શું થાય, ત્યાંથી ઉલટીઓ જ થવાની છે. કેટલી ઉપર જાય છે આ રાઈડ. આ રાઈડ આઈ થિંક તો રાજકોટમાં ક્યાંય નહીં જોઈ હોય તમે કેમ કે અમદાવાદમાં જોવા મળે છે. અને આ વેટ એન્ડ જોયની અંદર આવેલી છે. અને આ રાઈડની અંદર પણ ભાઈશ્રી અમારા બેસી ગયા છે અને એક એકમાં આપણને કન્વેન્સ કર્યા બટ હું તો ક્યાંય જ નથી ગઈ. બીક નથી લાગતી પણ વોમિટિંગથી બહુ વધારે બીક લાગે છે કે ઉપર ગયા પછી ગમે એટલી રાડો પાડો ઉલટી થાય, જીવ જાય પણ એ ઊભું ન રહે. અને આટલા ઉપર ઝૂલા ઉપર કોણ ચડીને ઝૂલતું હશે યાર, તમે જોઈ લો. નીચે ઝૂલા ઝૂલાવે ને એમાં તો મેં બેઠેલી છું બટ આમાં આપણે ટ્રાય કરવાના જ નથી. નીચેથી જ ચક્કર આવે છે. આ છે ચિલ્ડ્રનનું. અમારી જોડે જેટલા પણ બાળકો હતા ને બધાને આમાં બેસાડી દીધા છે. અમુક લોકોને ખૂબ એન્જોય થાય છે ને અમુક લોકોનો મારી જેમ જીવ અદ્દર થાય છે. અને ત્યાર પછી આવી ગયા છે નાસ્તો કરવા માટે અને ફાઇનલી નાસ્તામાં અત્યારે જુઓ તમે ભેળ મળી ગઈ છે. અને આ રાઈડ છે ને ભાઈને ટ્રાય કરવાની બહુ ઈચ્છા હતી બટ સાંજનો સમય થઈ રહ્યો છે, વારો નહોતો આવે મને. ત્યાર પછી આવી ગયા છે અહીંયા. જો આ બોટલ તમે ઊભી કરી દીધી ને 100 રૂપિયા આપીને ઊભી થઈ ગઈ તો આમાંથી કોઈ બી હાથીભાઈ તમને મળી જાય બટ ભાગ્યે જ કોઈથી થતી હોય. મને નહીં લાગતું કે કોઈથી થતી હોય. બધા હાથીડાઓ ત્યાં ટીંગાઈ છે. અમે ગયા ત્યારે બી એમ જ હતું. અને લાસ્ટમાં અમે લોકો ટ્રાય કરવા જવાના હતા હોરર હાઉસ અને આમાં ડુપ્લિકેટ હોરર હાઉસની અંદર ભૂતડાની સાથે અમને પણ બનાવી લીધા. મામા બની ગયા છે ને હવે નીકળી છીએ. મામા બની ગયા હવે નીકળી છીએ. ના ફૂલ એન્જોય કર્યું. લાસ્ટમાં ક્યાંક ને ક્યાંક તો બટકાવાનું લખ્યું હોય એટલે થોડાક બટકાયા બટ ચાલે. ફૂલ એન્જોય કર્યું છે. સૌથી વધારે अभी हम लोग का हो गया સૌથી વધારે એન્જોય કર્યું હોય ને તો અમારા ભાઈએ સૌથી વધારે એન્જોય કરવાના અમારા ભાઈ. સો આ હતું બોમ્બેનું વોટર પાર્ક વેટ એન્ડ જોય. સો બોમ્બે આવો છો તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. સુપર છે. અને આજનો બ્લોગ જો પસંદ આવ્યો છે તો બ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું એક આવા ન્યૂ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.